માં જ આવી રહેલા એક મહત્વના સમાચારથી તો આખરે વિધાનસભા ગૃહમાંથી સસ્પેન્ડ કરાયેલા કોંગ્રેસના 2 ધારાસભ્યોનું સસ્પેન્શન રદ કરાયું છે। કોંગ્રેસના ધારાસભ્ય બળદેવજી ઠાકોર અને પરેશ ધાનાણીનું સસ્પેન્શન રદ કરવામાં આવ્યું છે। ગૃહમાં ધમાલ મચાવવા બદલ આ બંને ધારાસભ્યોને સત્ર ચાલે ત્યાં સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। પ્રદીપસિંહ જાડેજાએ આ બંને સભ્યોનું સસ્પેન્શન રદ કરવા ગૃહમાં ભલામણ કરી હતી, જેને નીતિન પટેલે પણ સમર્થન આપ્યું હતું। નોંધનીય છે કે થોડા દિવસ પહેલા જ બળદેવભાઈ અને પરેશ ધાનાણીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। આ અંગે વાત કરીએ અમારા સંવાદદાતા મલ્હાર વોરા સાથે। જી મલ્હાર, અંતે કોંગ્રેસના બંને જે સભ્યો છે તેમનું સસ્પેન્શન રદ કરવામાં આવ્યું છે। જી ચોક્કસ દિલીપ, જે પ્રકારે આજથી 15 દિવસ પૂર્વે જે પ્રકારે ગૃહની અંદર હોવાતો હતો, ધમાલ થતી, કોંગ્રેસના ધારાસભ્ય અને ભાજપના ધારાસભ્ય ઝપાઝપી થઈ હતી, તેની અંદર પરેશ ધાનાણી અને બળદેવ ઠાકોર દ્વારા જ રાજ્ય કક્ષાના મંત્રી નિર્મલાબેન વાઘાણી પર હુમલો કરવામાં આવ્યો, તેમનું ગળું દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો, એવી વાતો વહેતી થઈ હતી, જેના કારણે તે બંનેને ગૃહમાં સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। જ્યાં સુધી સત્ર ચાલશે ત્યાં સુધી, એટલે કે 1-1.5 મહિના સુધી આ બંનેને ગૃહમાં સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। જોકે 2 દિવસ પૂર્વે જ શંકરસિંહ વાઘેલા દ્વારા અધ્યક્ષને રજૂઆત કરવામાં આવી હતી, જેમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે જે બંને ધારાસભ્યોને જે સસ્પેન્ડ કરવામાં આવ્યા તેઓને પરત લેવામાં આવે। જે મામલે આજે ફરીથી સુનાવણી હાથ ધરવામાં આવી હતી, અધ્યક્ષ સમક્ષ ફરીથી રજૂઆત કરવામાં આવી હતી, જેથી પ્રદીપજી અને નીતિન પટેલે આ પ્રસ્તાવ મંજૂર કર્યો હતો અને ટેકો પણ જાહેર કર્યો હતો, જેથી અધ્યક્ષે સસ્પેન્શન રદ કરીને તેઓને ગૃહમાં ફરીથી પ્રવેશ આપવાની પરવાનગી આપી હતી। જી મલ્હાર, વિપક્ષ દ્વારા શું પ્રતિક્રિયા આપવામાં આવી છે? વિપક્ષની વાત કરવામાં તો વિપક્ષ સૌથી પહેલા જ આ માંગ હતી કે પરેશ ધાનાણી અને બળદેવજી ઠાકોર જે 2 નિર્દોષ છે તેમણે આ પ્રકારનો હુમલો કર્યો નથી। હા, ઠીક છે કે અધ્યક્ષ ગૃહની બહાર ગયા ત્યારે ગાળા ગાળીને બોલાચાલી થઈ હતી, પરંતુ તે દરમિયાન ગૃહની અંદર કોઈ મહિલા હાજર ન હતી, તેથી સત્રીએ પણ જે પ્રદીપસિંહ અને નીતિન પટેલે જે સમર્થન જાહેર કર્યું છે તેને પણ આવકારી રહ્યા છે। શંકરસિંહે પણ તે નિર્ણયને આવકાર્યો છે અને જે પ્રકારે ભાજપે મોટો ઉદાર મન રાખીને બંનેને ફરીથી ગૃહમાં લાવવાની વાત કરી છે, તેની કોંગ્રેસે વધાવ્યું છે।